નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુચાળ એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણો 11, વિષય છે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જે તમારી આવનારી એકમ કસોટી તારીખ 29/7/2024ના રોજ લેવામાં આવશે। તેમાં તમને 25 માર્ક્સનું પેપર રહેશે વાણિજ્ય વ્યવસ્થાનું। તો તેમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરવાના છે। તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વિભાગ એની અંદરમાં આપણે વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે ધંધામાં મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? ઓપ્શન એ ગ્રાહકોને, ઓપ્શન બી કર્મચારીઓને, ઓપ્શન સી માલિકોને અને ઓપ્શન ડી છે સમાજને। તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કોના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે? તેનો જવાબ આવશે ઓપ્શન એ ગ્રાહકો। પ્રશ્ન નંબર 2 છે કે લોકોને ટપાલ ખાતાની સેવામાં શા માટે વધુ વિશ્વાસ છે? ઓપ્શન એ સૌથી જૂની સેવાઓ છે, ઓપ્શન બી ભારત સરકારની સેવા છે, ઓપ્શન સી ખૂબ ઝડપી સેવા છે અને ઓપ્શન ડી છે ઓછી ખર્ચાળ સેવા છે। તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ સૌથી જૂની સેવાઓ છે। પ્રશ્ન નંબર 3 કે વીમાના લેખિત કરારનો દસ્તાવેજો કયા નામથી ઓળખાય છે? ઓપ્શન એ નિયમન પત્ર, ઓપ્શન બી આવેદનપત્ર, ઓપ્શન સી પોલિસી અને ઓપ્શન ડી છે ખતપત્ર। તો યાદ રાખજો કે વીમાના લેખિત કરારનો દસ્તાવેજ કયા નામેથી ઓળખવામાં આવે છે? તેનો જવાબ આવશે ઓપ્શન સી પોલિસી દ્વારા। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે વીમાના સિદ્ધાંતોમાં નુકસાન વળતરનો પેટા સિદ્ધાંત કયો છે? ઓપ્શન એ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, ઓપ્શન બી સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, ઓપ્શન સી હક બદલાનો સિદ્ધાંત અને ઓપ્શન ડી નુકસાન રદ કરવાનો સિદ્ધાંત। તો યાદ રાખજો કે વીમાના સિદ્ધાંતોમાં નુકસાન વળતરના પેટા સિદ્ધાંતમાં કયો સિદ્ધાંત છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી હક બદલાનો સિદ્ધાંત। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 5, એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે કયો વાહન માર્ગ પ્રમાણમાં સસ્તો છે? ઓપ્શન એ હવાઈ માર્ગ, ઓપ્શન બી રેલવે માર્ગ, ઓપ્શન સી જળ માર્ગ અને ઓપ્શન ડી છે રસ્તા માર્ગ। તો યાદ રાખજો કે એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે કયો વાહન માર્ગ? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી રેલવે માર્ગ। ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર એટલે કે વિભાગ બીની અંદરમાં એક એક વાક્યવાળા। તો છઠ્ઠો પ્રશ્ન છે કે છૂટક વેપાર એટલે શું? તેનો જવાબ છે કે જ્યારે જથ્થાબંધ વેપારી પાસેથી માલની ખરીદી કરીને ગ્રાહકોને તેમની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડવામાં આવે ત્યારે તેને છૂટક વેપાર કહે છે। સાતમો પ્રશ્ન છે કે રોજગાર એટલે શું અથવા નોકરી એટલે શું? તેનો જવાબ છે કે કરાર અનુસાર શારીરિક કે માનસિક સેવા આપીને તેના બદલામાં નિશ્ચિત નાણાકીય વળતર મેળવવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ એટલે કે રોજગાર કે નોકરી। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8, આંતરિક વેપાર એટલે શું? તેનો જવાબ છે કે દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારોમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર। ત્યાર પછી 9મો પ્રશ્ન છે કે ધંધામાં કયા પરિબળો માંગને અનિશ્ચિત બનાવે છે? તેનો જવાબ છે અહીંયા કે ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે પરિબળો વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10, મની ઓર્ડર એટલે શું? તો જવાબ છે એનો મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે અને આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીની અંદરમાં 2 માર્ક્સના પ્રશ્ન વિશે આપણે અહીંયા જોઈએ। તો પહેલો પ્રશ્ન છે કે ઉદ્યોગોની લાક્ષણિકતાઓમાં કોનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે કે ઉદ્યોગોના લક્ષણોમાં ઉત્પાદન, કાચા માલના સ્વરૂપમાં ફેરફાર, વિવિધ વસ્તુઓનું ઉત્પાદન, દૃષ્ટિગુણનો ઉમેરો, માનવ શ્રમ અને યાંત્રિક સાધનોનો ઉપયોગ, કુદરતી સંપત્તિનો ઉપયોગ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે। 12મો પ્રશ્ન છે કે હયાતીનો વીમો કોને કહે છે? તેનો જવાબ છે કે વીમો ઉતારનાર નક્કી કરેલ વીમા મુદત પૂરી થાય ત્યારે તેને અથવા તો નક્કી કરેલ મુદત પહેલાં જો તેનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ ચૂકવી આપવાનું વીમા કંપની વચન આપે ત્યારે તેને હયાતી વીમો કહેવામાં આવે છે।
ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની અંદરમાં, તો 3 માર્ક્સના પ્રશ્ન છે, તેમાં કેટલું લખવું? તો અહીંયા આપણે 13મો પ્રશ્ન છે કે વખાર પેદાશના ભાવમાં સ્થિરતા લાવે છે, સમજાવો. તો જવાબ છે એનો કે વર્તમાન સમયમાં માંગની અપેક્ષા એ મોટા પાયા ઉપર ઉત્પાદન થાય છે અને ઉત્પાદિત થયેલો બધો જ માલ એકસાથે બજારમાં મૂકવામાં આવે તો તેને માંગની સરખામણીમાં પુરવઠો વધી જાય છે, તેથી પેદાશના ભાવ ઘટે છે અને ઉત્પાદકતાને નુકસાન થાય છે. તેથી ઉત્પાદિત થયેલ માટે જરૂરિયાત પ્રમાણે બજારમાં મોકલી આપવામાં આવે છે અને બાકીના માલનો વખારનો સંગ્રહ કરવામાં આવે છે. જ્યારે બજારમાં આ માલની અછત ઊભી થાય ત્યારે તેનો ભાવ પણ વધે છે. અને ત્યાર પછીનું કારણ છે કે આ સંજોગોમાં વખારમાં સંગ્રહ કરેલો માલ બજારમાં મૂકીને ભાવ ઘટાડી શકાય છે અને આમ વખારના કારણે પેદાશના ભાવમાં સ્થિરતા આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 14. વખારની સેવા માટે ચૂકવવું પડતું ભાડું ધંધો કરનારને બીજા બોજ સમાન લાગતો નથી, સમજાવો. તો જવાબ છે એનો કે વખાર માટે મૂકવામાં આવે ત્યારે વખારના માલિક તેનું નક્કી કરેલું ભાડું ચૂકવવું પડે છે અને ભાડાની આ રકમ ધંધો કરનારને ખાસ બોજો સમાન લાગતી નથી, કારણ કે વખારમાં મૂકેલા માલની પૂરતી કાળજી લેવામાં આવે છે અને પરિણામે માલના બગાડ સ્વરૂપે થતું નુકસાન પણ અટકાવે છે. આ ઉપરાંત આધુનિક વખારો માલના પુનઃ પેકિંગ અને વર્ગીકરણ, મિશ્રણ વગેરે સગવડો પૂરી પાડે છે. વખારની સેવાઓ અને તેને ચૂકવવા પડતા ભાડાની સરખામણીમાં વધુ ઉપયોગી હોવાથી વખારનું ભાડું બોજ સમાન લાગતું નથી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન આપણા અહીંયા વિભાગ ઈની અંદરમાં, તો જે તમને 5 માર્ક્સનો પૂછવામાં આવશે. તો અહીંયા આપણે 5 માર્ક્સનો એક પ્રશ્ન આપણે પૂછેલો છે કે વ્યવસાય એટલે શું? તો વ્યવસાય એટલે શું અને તેના લક્ષણો સમજાવો. તો અહીંયા આપણે એની પ્રસ્તાવના છે કે સમાજમાં કેટલીક વ્યક્તિઓ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે નોકરી કે ધંધો કરવાને બદલે પોતાની અંગત આવડત અને જ્ઞાન, શિક્ષણ અને લાયકાત દ્વારા પોતાની સેવાઓ પૂરી પાડીને ફી સ્વરૂપે આવકનું ઉપાર્જન કરે છે અને આવી વ્યક્તિઓને વ્યવસાયી વ્યક્તિ કહે છે. વ્યવસાયનો સ્પષ્ટ ખ્યાલ મેળવવો તો તેનો અર્થ અને લક્ષણનો અભ્યાસ કરવો જરૂરી છે. તો આપણે એનો અહીંયા અર્થ જોઈએ કે જ્યારે વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન, તાલીમ, શૈક્ષણિક લાયકાત દ્વારા પોતાની સેવાઓ પૂરી પાડીને બદલામાં સેવા લેનાર પાસેથી ફી મેળવે ત્યારે તેની પ્રવૃત્તિને વ્યવસાય કરે છે. દાખલા તરીકે ડૉક્ટર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, શિક્ષક અને સંગીતકાર વગેરે. તો મિત્રો આ એનો અર્થ છે. અને ત્યાર પછીની લાક્ષણિકતા તમે જોઈ શકો છો, જે હવે આપણે અહીંયા વાંચશું તો થોડુંક લાંબુ થઈ જશે વિડીયો. તો અહીંયા તમે જોઈ શકો છો એની લાક્ષણિકતા. તો મિત્રો આ રહેશે એની લાક્ષણિકતા પ્રમાણે 8 લક્ષણ છે. તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.